ની શરૂઆત કરીએ તો મોરબીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે। માળિયા કચ્છ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો અને આર્ટિકા કાર તેમજ ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો। 3 વાહનો વચ્ચે ભીષણ ટક્કરથી આગ લાગી હોવાની ઘટના બની તો 4 લોકો જીવતા ભડથું થઈ ગયા। કારમાં સવાર 2 બાળક, ટ્રક ડ્રાઈવર અને ક્લીનર સહિત 4 લોકોના મોત નીપજ્યા છે। તો 8 લોકો ઇજાગ્રસ્ત થતા સામખિયાળીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આર્ટિકા કારમાં સવાર 7 બાળકો તમામ જૂનાગઢ આહિર બોર્ડિંગમાં અભ્યાસ કરતા હતા। તો મૃતક ડ્રાઈવર અને ક્લીનરની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે। માળિયા મિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે। કાર તેમજ ટ્રક અને કન્ટેનર વચ્ચે આ જોરદાર ટક્કર સર્જાઈ હતી અને અકસ્માત સર્જાયો ત્યારબાદ આગ લાગી ગઈ હતી। તો 4 લોકો જીવતા ભૂંજાયા હોવાનો આંકડો સામે આવ્યો છે। તો આખી ઘટનામાં 8 લોકો અત્યારે ઇજાગ્રસ્ત છે। તો માળિયા મિયાણા કચ્છ હાઈવે પર આ ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી, જેમાં કાર, ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આખી ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, ગંભીર અકસ્માત સર્જાયો, શું અપડેટ મળી રહ્યું છે? જી કમલ, ચોક્કસથી વાત કરીએ તો માળિયા કચ્છ હાઈવે પર ગમખ્વાર અકસ્માત છે તે સર્જાયો હતો। ટ્રિપલ અકસ્માતમાં વાહનોમાં આગ લાગતા 4 લોકો છે તેનું જીવતા ભડથું થઈ ગયું હતું અને 8 જેટલા લોકો છે તે ઇજાગ્રસ્ત થયા હતા। આર્ટિકા કાર, ટ્રક અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત છે તે સર્જાયો હતો। અકસ્માતમાં જે કારમાં સવાર 2 બાળકો અને ટ્રક ડ્રાઈવર અને ક્લીનર છે તે સહિત 4 લોકો છે તે ભડથું થઈ જતા મોત નીપજ્યું હતું। મૃતક ડ્રાઈવર અને જે ક્લીનર છે તેની ઓળખ મેળવવા માટે હાલ પોલીસે છે તે વધુ તપાસ હાથ ધરી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેસાણામાં કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે। કડીના દુધઈ અને જયદેવપુરા વચ્ચેની આ ઘટના સામે આવી છે। બલેનો ગાડી એક્ટિવા ચાલકે અડફેટે લીધો હતો અને અકસ્માતમાં એક્ટિવા પર સવાર 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। બંને યુવકો દુધઈ ગામે મજૂરી કામ કરતા હતા। બંને યુવકોના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। કડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો કડીનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં કાર દ્વારા જે ટક્કર મારવામાં આવી હતી। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, કાર ચાલક દ્વારા એક્ટિવાને ટક્કર મારવાની ઘટના, શું અપડેટ? એવું કે કડી ખાતે આ ઘટના ઘટી હતી, જેમાં કારની ટક્કરે બાઇક સવાર 2 યુવકોના મોત નીપજ્યા હતા। કડીના દુધઈ અને જયદેવપુરા વચ્ચે આ જે ઘટના હોય છે તે ઘટી હતી। બલેનો ગાડીએ એક્ટિવાને ટક્કર મારી હતી અને અડફેટે લીધો હતો। અકસ્માતમાં એક્ટિવા પર સવાર બંને યુવકોના મોત નીપજ્યા હતા। બંને યુવકો દુધઈ ગામે રહી અને મજૂરી કામ કરી અને પોતાનું જે ગુજરાન હોય છે તે ગુજરાન ચલાવતા હતા। બંને યુવકોના મૃતદેહને પીએમ માટે ખસેડી દેવામાં આવ્યા હતા અને કડી પોલીસે હાલમાં આ મામલે જે કાર્યવાહી હોય છે તે હાથ ધરી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વાપીમાં પણ રફતારનો કહેર સામે આવ્યો છે। નશામાં ધૂત એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે। બેફામ કાર દોડાવી 2 લોકોને અડફેટે લીધા હતા। તો ભર બજારમાં બેફામ કાર દોડાવવામાં આવી હતી। લોકોનું ટોળું એકઠું થઈ કારને રોકી હતી। તો નશામાં ચૂર કાર ચાલકે બહાર કાઢી ટોળાએ માર માર્યો હતો। પોલીસ પોતે ફરિયાદી બની કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો ફરી એકવાર વલસાડમાં રફતારનો કહેર જોવા મળ્યો છે કે જ્યાં નશામાં ધૂત કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે। તો સ્થાનિકો ત્યાં આગળ હાજર હતા, તેમના દ્વારા કાર ચાલકને રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ મેથી પાક ચખાડવામાં આવ્યો હતો। તો પોલીસ જ આખી ઘટનામાં પોતે ફરિયાદી બની છે અને ત્યારબાદ તેમના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। તો પોલીસ પોતે ફરિયાદી બની કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો કાર ચાલકને બહાર કાઢીને ટોળા દ્વારા માર પણ મારવામાં આવ્યો હતો। જે નશામાં ધૂત આ કાર ચાલક હતો તેને રોકવામાં આવ્યો અને ત્યારબાદ ત્યાં આગળ જે સ્થાનિકો હતા તેમના દ્વારા આ કાર ચાલકને માર મારવામાં આવ્યો હતો। તો ભર બજારમાં બેફામ કાર દોડાવવામાં આવી હતી અને તેના કારણે લોકોને પણ અડફેટે લીધા હતા। વડોદરાના જાંબુઆ બ્રિજ નીચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે રોડ પર પડેલા મોટા ખાડાના કારણે અકસ્માત સર્જાયો હતો। બાઇક સવાર દંપતીને અકસ્માત નડ્યો। નેશનલ હાઈવેથી વડોદરામાં પ્રવેશતા રોડ પરની આ ઘટના સામે આવી છે। અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજા પણ પહોંચી છે।
સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો રોડ પર જે ખાડા પડી રહ્યા છે તેના કારણે પણ લોકો હવે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જાંબુઆ બ્રિજ નીચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જ્યાં રોડ પર પડેલો જે મોટો ખાડો હતો તેના કારણે આ અકસ્માત સર્જાયો. બાઇક સવાર દંપતીને અકસ્માત નડ્યો હતો અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો જે અકસ્માતની ઘટના સર્જાઈ તેમાં જે વ્યક્તિ છે તે ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે. તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં રોડ રસ્તા પર એક તરફ ખાડા જોવા મળી રહ્યા છે અને તે ખાડાને કારણે લોકોનો અકસ્માત સર્જાઈ રહ્યો છે. લોકોના જીવ સાથે જાણે ચેડા થઈ રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે તંત્રના પાપે લોકોને સહન કરવાનો વારો આવ્યો છે. રોડ રસ્તાનું યોગ્ય સમારકામ નથી થતું અને તેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં જાંબુઆ બ્રિજ નીચે અકસ્માત સર્જાયો હતો. રોડ રસ્તા પર ખાડા પડેલા જોવા મળ્યા હતા અને તેના કારણે આ દંપતીને અકસ્માત નડ્યો. તો બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો રોડ પર પડેલા મોટા ખાડાને કારણે અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે. તહેવારો વચ્ચે ખાનગી બસ ચાલકો બેફામ બની રહ્યા છે, ત્યારે સુરતમાં મુસાફરોને બસ ઉપર બેસાડી જોખમી સવારી કરાવવામાં આવી છે. પૈસાની લાલચમાં ખાનગી ટ્રાવેલ્સ ચાલકોને જીવના જોખમે સવારી કરતા જોવા મળ્યા છે. ત્યારે વતનમાં જતા મુસાફરોને બસ ઉપર બેસાડી જતા વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો માંગરોળના કિમ 4 રસ્તા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. બેલગામ ખાનગી બસ ચાલકો સામે કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે. કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. ત્યારે સુરતનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં ખાનગી બસ ચાલક દ્વારા જે કેપેસિટી કરતાં પણ વધુ મુસાફરો લઈ જવામાં આવી રહ્યા છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, અહીંયા જે પણ બસ છે, ખાનગી બસ ચાલકો છે, તેમના દ્વારા વધુ મુસાફરો લઈ જવામાં આવતા હોય છે અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. કયા પ્રકારની અહીંયા કાર્યવાહી થતી હોય છે? ચોક્કસથી વાત કરું તો આજે સુરત અમદાવાદ જે નેશનલ હાઈવે નંબર 48 ઉપર જે સૌરાષ્ટ્ર તરફ જતી અને દાહોદ તરફ જતી લક્ઝરી બસોના સંચાલકો રૂપિયા કમાવાની લયમાં બેફામ મુસાફરોને છત ઉપર બેસાડીને લઈ જતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો. પરંતુ આવી કોઈ આ રીતે મુસાફરો ખીચોખીચ ઉપર બેસાડીને જતા હોય છે, એવા સમય દરમિયાન જો અકસ્માત થાય તો પરિસ્થિતિ શું થાય એ આ દ્રશ્ય કઈ કહી જાય છે. તદુપરાંત ખાસ કરીને જે જિલ્લાની અંદર આવેલા આરટીઓ ઓફિસરોની રહેમ નજર ધંધો ચાલતો હોય એવું ચોક્કસપણે દ્રશ્ય કઈ કહી જાય છે. અને આજે લક્ઝરી બસના સંચાલકોની ઉઘાડી લૂંટ પણ સામે આવવા પામી છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણાના કડીમાં તસ્કરો બેફામ બન્યા છે. સોસાયટીમાં ઘૂસીને તસ્કરોએ એક્ટિવાની ડેકીમાંથી 4 લાખ રૂપિયાને ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા છે. કડીના થોડ રોડ રાજેશ્વરી સોસાયટીમાં ચોરીની ઘટના બની તો બેંકમાંથી 5 લાખ ઉપાડીને એક્ટિવાની ડેકીમાં મૂક્યા હતા. આ દરમિયાન બંને ચોર યુવકનો પીછો કરીને તેની સોસાયટી સુધી પહોંચ્યા હતા અને ઘરે પાર્ક કરેલા એક્ટિવાની ડેકીને નિશાન બનાવીને 2 ચોર 4 લાખ ઉઠાવી ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બીજી તરફ કડી પોલીસે સીસીટીવીના આધારે તપાસ કાર્યવાહી પણ હાથ ધરી છે. ભાવનગરમાં દારૂ પીવાના રૂપિયા ન આપતા હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે અને કરચલિયાપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધની હત્યાનો મામલો સામે આવ્યો છે. યુવકે પહેલા સિમેન્ટ બ્લોકથી માથામાં ઘા માર્યા, ભાગવા જતા નીચે પડ્યા અને છાતી પર બેસીને છરીના આડે ધડ ઘા ઝીક્યા. પૈસાને લઈને શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો. તો હત્યા કરી બાઇક પર ભાગતા યુવકનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. તો પૈસા ન આપતા પહેલા ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેણે હત્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ હત્યા નિપજાવીને આ જે યુવક છે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં છગનભાઈ ગોહિલ પોતાની સાયકલ લઈ અને સવારે
9 વાગે જતા હતા તે દરમિયાન ડેવિડ મકવાણા તેના પરિચિત તેની સાથે ઊભા હતા અને તેની સાથે બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલી થતા આ ડેવિડે છરીના ઘા ડાબી સાઈડ ભોગ બનનારને મારેલા. ભોગ બનનારને સટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થતા આ હત્યાનો બનાવ બનેલ છે. અમદાવાદના બોપલમાં ફાયરિંગ કેસમાં ખુલાસો થયો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી. મૃતકે આરોપીઓ પાસેથી હથિયાર લીધું હતું. આપઘાત કરી લેતા બંને હથિયાર લઈને ભાગ્યા હતા. મૃતક સહિત 3 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આપઘાત મામલે પણ પોલીસે તપાસ કરી રહી છે.